उत्तर प्रदेश के अयोध्या में 500 साल बाद आखिरकार फिर एक बार राम मंदिर का निर्माण हुआ है। राम मंदिर निर्माण का उत्साह पूरे देश भर में देखने मिल रहा है। कल 22 जनवरी को राम मंदिर में रामलला की प्राण प्रतिष्ठा होने जा रही है। इस मौके पर अयोध्या नगरी को सजाने का अवसर वडोदरा के भक्तों को मिला है। वडोदरा के भक्त पिछले कई दिनों से अयोध्या नगरी को सजा रहे हैं। कल होने वाली प्राण प्रतिष्ठा महोत्सव में भी राम मंदिर को सजाने का जिम्मा वडोदरा के राम भक्तों के सिर आया है। ऐसे में अयोध्या नगरी को देश भर के अलग अलग राज्यों से लाए गए फूलों से सजाया जा रहा है। વડોદરાનું સૌથી મોટું સૌભાગ્ય શ્રી રામલલ્લાનું આવતીકાલે જ્યારે વિધિ વિધાનથી બિરાજમાન થવાનું છે ત્યારે સતત 3 દિવસથી પુષ્પ વર્ષા આખા મંદિરનો ફૂલોથી અભિષેક કરવામાં આવે છે અને તમામ આયોજન વડોદરા શહેરના યુવાનો દ્વારા, વડોદરા શહેરના નાગરિકો દ્વારા, વડોદરા શહેરના દાતાઓ દ્વારા આપેલા ફૂલથી થઈ રહ્યું છે। આ એક સૌભાગ્યની ઘડી છે આખા શહેર બદલ અને આની વાત દરેક લોકોને ખબર પડવી જોઈએ, દરેક ગુજરાતીને, દરેક વિશ્વમાં દરેક લોકોને કે આવું મોટું સૌભાગ્ય વડોદરા શહેરના જ્યારે લોકોને મળ્યું હોય તો આવનાર સમયમાં પણ આનાથી પણ વધારે સૌભાગ્ય મને પ્રાપ્ત કરવા માટે ટીમ રેવોલ્યુશન વિશ્વના અલગ અલગ મંદિરોને સજાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે। પાકિસ્તાનના શિવજીનું મંદિર છે એને પણ શણગારવાની તૈયારી ચાલી રહી છે। એની પણ તૈયારીઓના ભાગરૂપે અમે લોકો ભવિષ્યમાં એક નવું નજરાણા સાથે વડોદરાની ટીમ પાકિસ્તાનમાં પણ જઈને જ્યારે મંદિર શણગાર કરે તો નવાઈ પામશો નહીં।